નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા કે જે વિશ્વ ફલક ઉપર પોતાનું નામ રજીસ્ટર કરી ચૂકી છે, અત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના હજારો મંદિરો દેશ વિદેશમાં છે, લાખો હરિભક્તો છે, હજારો સંતો છે. આ સંસ્થા અલગ અલગ સેવાઓના કાર્યો કરી રહી છે, ત્યારે તેમના છઠ્ઠા અનુયાયી એટલે કે ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા અનુયાયી એટલે કે મહંત સ્વામી મહારાજ મહેસાણાના આંગણે 5 સપ્ટેમ્બરના રોજ પધારવાના છે. ત્યારે અત્યારે તેમના સ્વાગતને લઈને ઘણી બધી તૈયારીઓ ચાલી રહી છે, અલગ અલગ સેવાઓ ચાલી રહી છે. અલગ અલગ જ્યારે તેઓ આવવાના છે 5 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર, તે દરમિયાન અલગ અલગ ફંક્શન્સ થવાના છે. વુમન્સ ડે થવાનો છે, બાળ દિવસ થવાનો છે, જન્મદિવસ છે તે અહીંયા ઉજવવાનો છે, 92મો જન્મદિવસ તેમનો અહીંયા ઉજવવાનો છે મહેસાણાના આંગણે. લગભગ 7 વર્ષ પછી મહંત સ્વામી મહારાજ મહેસાણાના આંગણે ફરીથી આવી રહ્યા છે, ત્યારે ભક્તોમાં અત્યારે અનેરો ઉત્સાહ છે. ત્યારે શું છે સમગ્ર માહિતી, કઈ રીતે તૈયારીઓ ચાલી રહી છે, આવો જાણીએ. સ્વામી મહારાજ આગામી 5 સપ્ટેમ્બર 2025ના રોજ મહેસાણાના આંગણે આવવાના છે. ત્યારે અત્યારે મહેસાણા મંદિરમાં સરસ મજાની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે. ત્યારે આપણા સાથે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવક પ્રેરકભાઈ ઉપસ્થિત છે. તેમનાથી પૂછીશું કે સમગ્ર માહિતી શું છે. સપ્ટેમ્બરમાં જ્યારે મહંત સ્વામી મહારાજ આવવાના છે ત્યારે કઈ રીતે તેમનું સ્વાગત કરવામાં આવશે. જ્યારે 5 સપ્ટેમ્બરે મહંત સ્વામી મહારાજ હિંમતનગરથી મહેસાણા પધારશે, ત્યારે એમનું સ્વાગત એ ખૂબ જ ભાવોર્મી સાથે ભક્તિભાવપૂર્વક સ્વાગત થશે. ત્યારે સ્વામી પોતે પહેલાં મંદિરમાં પધારીને મંદિર દર્શન પર જશે. ત્યાંથી દર્શનેથી અત્રે આપણી પાછળ જે સભા મંડપનું અત્યારે નિર્માણ કાર્ય ચાલુ છે, ત્યાં એમનો સ્વાગત સભા યોજાશે. સ્વાગત સભા બાદ તેઓ શ્રી પોતાના ઉતારે વિરાજમાન થશે. આ સાથે પણ વિવિધ કાર્યક્રમો પણ આ 15 દિવસ દરમિયાન યોજાવાના છે, જેમાં 6ઠી તારીખે 6 સપ્ટેમ્બરના રોજ મહિલા દિનનું આયોજન થયું છે, જેમાં બીએપીએસની મહિલા પાંખ દ્વારા જ રજૂઆત કરવામાં આવશે. મહેસાણામાં ચાલતા વિવિધ મહિલા મંડળો, મહિલા સભાઓ થાય છે, એ જ બધા મહિલાઓ અહીંયા સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક કાર્યક્રમોનું રજૂઆત કરવાના છે, જેમાં 3.5 જિલ્લા કહેતા કે મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર અર્ધ જિલ્લો, આ તમામ 3.5 જિલ્લાના મહિલા ભક્તો અહીંયા ઉપસ્થિત રહેશે. એમાં લગભગ 5000થી વધારે મહિલા ભક્તો આવે એવી અત્યારે અપેક્ષા છે. અહીંયા બાળ દિવસ પણ ઉજવવાનો છે. બાળ દિવસ એટલા માટે છે કારણ કે જે બીએપીએસ સંસ્થા દ્વારા જે બાળ પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને જે અત્યારે સત્સંગ દીક્ષા શ્લોક જે 315 શ્લોક છે તે લોકો દ્વારા મુખપાઠ કરવામાં આવે છે. નાના બાળકો દ્વારા 3 વર્ષના બાળકે પણ મુખપાઠ કરેલો છે, તો તેના વિશે થોડી માહિતી આપો. અહીંયા તારીખ 14 સપ્ટેમ્બરના રોજ બાળ દિનની ઉજવણી કરવામાં આવશે, જેમાં 5000થી વધુ મહેસાણા ઝોનના બાળકો આ બાળ દિનનો લાભ લેનાર છે. આ બાળ દિનનો મધ્યવર્તી વિચાર એ બાળ સભાનું છે, તથા એની સાથે મહંત સ્વામી મહારાજે રચેલા સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ. મહંત સ્વામી મહારાજની ખૂબ જ રુચિ છે કે આ દરેક બાળકો આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે. આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ સંપૂર્ણતઃ ગ્રંથ સંસ્કૃતની અંદર છે, જેમાં મહેસાણામાં પણ ઘણા બધા બાળકો એ અત્યારે આ શ્લોક પોતે અત્યારે મોઢે કરી રહ્યા છે અને ઘણા બધા બાળકો પણ એમાં તૈયાર પણ થઈ રહ્યા છે. એમાં સૌથી નાના બાળક એટલે કે અક્ષરભાઈ પટેલ, જેની ઉંમર 3 વર્ષ ને 5 મહિનાની છે, એમને પણ આ સત્સંગ દીક્ષા શ્લોક એ સંપૂર્ણતઃ કંઠસ્થ કરેલો છે. અને આ જેટલા પણ બાળકો જેમને સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કર્યો છે, એમનું એ દિવસે સત્કાર સમારોહ પણ થશે. આમાં સાથે સાથે મહંત સ્વામી મહારાજનો જે જન્મદિવસ છે તે પણ મહેસાણાના આંગણે ઉજવવામાં આવશે. ત્યારે તેની રૂપરેખા કેવી રહેશે. 15 સપ્ટેમ્બરના રોજ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ છે. એમાં સવારે સૌને પ્રાતઃ પૂજામાંનો પણ લાભ પ્રાપ્ત થશે, જેમાં એમના જન્મ જયંતિને આધારિત જ વિવિધ કીર્તન ગાન અને પ્રાતઃ પૂજાનું આયોજન કરેલું છે. ત્યારબાદ સાંજના સમયે ખૂબ જ વિશાળ જન્મ જયંતિ મહોત્સવની સભાનું આયોજન કરેલું છે, જેમાં મહેસાણા ઝોનના લગભગ 20000થી વધુ ભક્તો એ અહીંયા લાભ લેવા પધારનાર છે. અને આ દરેક ભક્તો અહીંયા પધારશે અને મહંત સ્વામી મહારાજના
જન્મજયંતિ નિમિત્તેના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતે લાભાન્વિત થશે. કોઈ પણ કાર્યક્રમ હોય તો તેમાં મેન પાવર લાગે છે અને કોઈ પણ વસ્તુને ઊભું કરવા માટે, જેમ કે તમે પાછળ જોઈ રહ્યા છો તે મંડપ, અત્યારે સભા મંડપ તૈયાર થઈ રહ્યો છે, તેના પાછળ પણ મેન પાવર લાગેલો છે. તો અત્યારે મહેસાણાના જે સ્વયંસેવકો છે તે પણ અહીંયા આવીને પોતાની સેવા આપી રહ્યા છે. ત્યારે અત્યારે કેટલા સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત છે અને સેવા આપી રહ્યા છે? આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન 1000થી વધુ સ્વયંસેવકો આ સેવા આપવાના છે. અત્યારે પણ ઘણા બધા સ્વયંસેવકો પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે અહીંયા સેવામાં જોડાઈ રહ્યા છે. આપ મારી પાછળ જોઈ શકો છો એમ ખૂબ જ વિશાળ સભા મંડપનું જે નિર્માણ કાર્ય ચાલુ છે. આ સભા મંડપમાં 11000 લોકો બેસી શકે એટલી કેપેસિટીનો આ સભા હોલ છે. અને આ 15 દિવસ દરમિયાન જે પણ કંઈ કાર્યક્રમ સભાઓ યોજાશે, આ તમામ સભાઓ એ અહીંયા આ જ સભાગૃહમાં યોજાવાની છે.